તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા 5 દિવસ તમે કેવા રાખો? ખવડાવો પીવડાવો બધું જ નહીં, વ્યવસ્થિત રીતે તમે એના ઘર કરતાં સારી વ્યવસ્થા કરો. પણ પછી એને કોઈ આવીને પૂછે કે આ ઘર તમારું? ના કે હું તો ગેસ્ટ આવ્યો છું, મહેમાન છું. એમ આપણે આ મહેમાન છે, 50, 60, 70 વર્ષના મહેમાન છે. મારું બનાય છે એનું આપણે દુઃખ છે. તો જનક રાજાને મારું નહોતું બનાવ્યું. આ જગત, આ રાજ્ય મારું નથી, મારા કુટુંબ પરિવાર નથી, મારી કોઈ આ જાતની પ્રજા પણ નથી. હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. એ જ ભાવથી પોતે વર્તાતો તો એને કાંઈ દુઃખ ના થયું. બધું બરીને ભસ્મ થઈ ગયું. રાખતો થવાનું છે કે નથી? તો આપણે બધા વિચારો. રાજાએ તો પોતે જ્ઞાને કરીને કર્યું છે, પણ આપણે અજ્ઞાનમાં છે તો આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે આ બધું બળીને ભસ્મ થવાનું છે. પણ પેલું મારું મારું થયું એટલે મારું મારું કરીને ધન મેળવ્યું, તેમાં તારું નથી તલવાર, એમાં ભૂલી ગયો ભગવાનને. ભગવાને આપેલું છે, ભગવાન કરતા છે, એને આપ્યું છે, એને પાછા ભૂલી જઈએ છીએ આપણે. એટલે આ જે બધું જ્ઞાન થાય દર્દ, તો પછી કંઈ વાંધો નથી. એટલે કરતા પણ હોય તો વાંધો કોઈ જાતનો આવે નહીં. હું કરું છું, મેં કર્યું છે તો બંધન થશે, અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે. ફલાણાએ બગાડ્યું, ટીકનાએ બગાડ્યું, અમુકનાએ કોઈ બગાડ્યું નથી. બગાડનાર આપણે મહારાજ છે, જીવાડનાર આ છે. પણ છતાં કોઈ પ્રસંગ આવો થઈ જાય તો તે આપણે માનવું ના જોઈએ કે આપણું કંઈ નથી. આપણું ભગવાન બધું રાખ્યું છે, એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ, એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતા સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે.